રશિયાને જોરદાર ઝટકો, યુક્રેને 2 સબમરીન નષ્ટ કરી એરફિલ્ડને બનાવ્યા નિશાન, તંગદિલી વધી। યુક્રેને છેલ્લા 24 કલાકમાં લાંબા અંતરના હુમલા વધારી રશિયાની એક સબમરીનને ડૂબાડી દીધી હતી તથા તેના એરફિલ્ડને નિશાન બનાવી અનેક ઇમારતોને ક્ષતિગ્રસ્ત કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું। રશિયાએ જણાવ્યું છે કે યુક્રેનના ડ્રોને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। જુલાઈ પછી હુમલાઓમાં વધારો એ સમયે થઈ રહ્યો છે જ્યારે યુક્રેન પોતાના સહયોગીઓ પર રશિયન સ્થળો પર હુમલા કરવા માટે લાંબા અંતરથી મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા દબાણ બનાવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પશ્ચિમી સહયોગીઓ, ખાસ કરીને અમેરિકાએ મોસ્કો સાથે તંગદિલી વધવાના ડરથી અત્યાર સુધી આ પરવાનગી આપવાનો વિરોધ કર્યો હતો। જનરલ સ્ટાફ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર યુક્રેને મોસ્કોના કબજાવાળા ક્રિમિયા દ્વીપમાં એક રશિયન કિલો ક્લાસ સબમરીન અને S-400 એન્ટી-ક્રાફ્ટ મિસાઇલ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો। રશિયન સેનાએ માલ સામગ્રી પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ હબ કેર્ચ સ્ટેટ બ્રિજની સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમની રચના કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર મિસાઇલ ફોર્સના અનેક એકમોની સાથે જ નેવીએ ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમના 4 લોન્ચરોને ક્ષતિગ્રસ્ત કર્યા હતા જ્યારે સેવસ્તોપોલ પોર્ટ પર રોસ્તોવ ઓન ડોનને ડૂબાડી દીધું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।